કાળકામાઈ પણ સાથે સાથે બોલતા હતા. તો કાળકા મા માટે લાવવાનો વિચાર થયો કે આ વખતે અમે અમારી કાળકા મા માટે લઈ આવીએ. એની પણ અમારા ઉપર કૃપા છે. આ બેની એવી માતા છે કે જે એકની અનેક કરે છે. આવું ક્યાંય નથી જોયું કે કોઈ એક માતા હોય અને અનેક માતા આવતી હોય. આ પ્રથમ માતા એવી છે કે આપણા પેઢીમાં કોઈ પણ માતા હોય એ પણ બને છે, ગોગા મહારાજ બને છે, ભૂતરા દાદા બને છે, મહાદેવ બને છે, કૃષ્ણ ભગવાન બને છે. આવું કોઈ કે જોયું છે? કેવા લાગે માતાજી? ખૂબ સરસ માં. કયા માતાજી કેવા લાગે? મોસાની બેનીમાં કળિયુગના રાજા કાઈનો એકો જેટલા શબ્દો કઈ એટલા શબ્દો ઓછા પડે છે માં કાઢે. શબ્દોમાં અમારે કઈ જોર નથી, પણ એટલું જરૂર કહીશ કે તમારા જેવી માતા ક્યાંય કોઈ નહીં જોઈ હોય માં. એટલા જ કહું છું, હું રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું, રાજા છું. યાદ કરો, મને કાળકાને, મને વેરણીને લાગી ના જાવ તો માતાને કાળીનો એકો એટલે વેરણી. પાવાગઢની માતા છું, કાળકા ભરું ભરું સાક્ષાત ધરતી ઉપર ઉતરી છું. માતા ઈ છું. અમારી માં છે. મારા દીકરા છે. હજુ ઘણાનો ઓળખવા માર લાગશે, મોડું થશે, ફરી આવશે, પણ મારા વગર તો નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય, નહીં થાય. મારી પાસે કૃપા, ભક્તિ ભાવ ને ભજન રાખજો, કારણ હું તમારી તને મારા માતાજી માટે ભાવથી પ્રેમથી ફોટો બનાવી લાવ્યો છું. માતાજીના અનેક સ્વરૂપ છે આમાં, અને મેં નીચે લખેલું છે. મને માન દયાથી જે કઈ ભાવ હતો એ પ્રમાણે લખ્યું છે. કેટલા ફોટા છે? ફોટા અમે જોઈ અમજી જા. આમાં કાળીના એકાવાળો. વાહ અસલ તો મુકાયો જ નહીં. કાળીને એક તો કાં ગયો. માં તું એકની અનેક, માં તું અનેક રૂપમાં એકની એક, માં તું સાક્ષાત પ્રભુ માતા છો, માં તું વિધાતાના લેખમાં મેઘ મારનારી માતા છો, માં તું કળિયુગનો રાજા અમૃત અવતારની નિશાની મેળવી માં છો.